જય શ્રી કૃષ્ણ મિત્રો। દરેક સનાતનીઓ માટે સૌથી લોકપ્રિય ઉત્સવ દિવાળી છે। આ ઉત્સવ સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે। આપણે દિવાળીનો ઉત્સવ આસો વદ એકાદશીથી કારતક સુદ પૂર્ણિમા સુધી ઘર આંગણે દીવા પ્રગટાવી રંગોળી કરીને ફટાકડા ફોડી ધામધૂમ આનંદ તેમજ ઉત્સાહ સાથે ઉજવીએ છીએ। આસો વદ અમાસની દિવાળી અને કારતક સુદ પૂનમની દેવ દિવાળી બંને હિન્દુ ધર્મના ખૂબ જ મહત્ત્વપૂર્ણ તહેવારો હોવા છતાં તેમની ઉજવણી અને રિવાજોમાં ઘણો તફાવત છે। દિવાળી અમાસની રાતે ઉજવવામાં આવે છે અને તે ભગવાન રામના રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત ફરવા સાથે સંકળાયેલ છે। બીજી બાજુ દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જે ત્રિપુરાસુર પર ભગવાન શિવના વિજય સાથે સંકળાયેલી છે। ભગવાન શિવને ત્રિપુરારી પણ કહેવામાં આવે છે, એટલે કે 3 રાક્ષસી નગરોનો નાશ કરનાર। દિવાળી દરમિયાન મુખ્યત્વે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે, જે ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી છે, જ્યારે દેવ દિવાળીમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્ત્વ છે। જય શ્રી કૃષ્ણ મિત્રો।